जय श्री कृष्ण मित्रों આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે મકર સંક્રાંતિ વિશે જોડાયેલી આધ્યાત્મિક બાબતો વિશે। આપણને ખ્યાલ છે મિત્રો કે મકર સંક્રાંતિ એ પતંગોનો તહેવાર છે। દરેક ધર્મના લોકો, દરેક જાતિના લોકો અને દરેક ભારતના લોકો એ મકર સંક્રાંતિનો તહેવાર એ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે। પરંતુ મિત્રો આજના વિડીયોની અંદર જે આપણે ચર્ચા કરવાની છે તે મકર સંક્રાંતિ વિશે જ, પરંતુ તેની આધ્યાત્મિકતા વિશે, આધ્યાત્મિક બાબતો શું સંકળાયેલી છે આ તહેવાર સાથે। આપણા હિન્દુ ધર્મની અંદર, આપણા ભારતની અંદર ઘણા બધા તહેવારો જોવા મળે છે અને આ તહેવારોની અંદર કંઈક ને કંઈક માહિતી એ ભૌતિકતા સાથે પણ સંકળાયેલી છે અને સાથે સાથે આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી છે મિત્રો। તો મિત્રો આજે આપણે આ મકર સંક્રાંતિ વિશે, આધ્યાત્મિકતા બાબતો વિશે ચર્ચા કરવાની છે। તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આ મકર સંક્રાંતિ એટલે કે દરેક ધર્મના લોકો, દરેક જાતિના લોકો અને નાનાથી માંડીને મોટા સુધીના લોકો આ તહેવાર ઉજવતા હોય છે। અને આ મકર સંક્રાંતિ વિશે ખ્યાલ છે મિત્રો કે આપણે પતંગ ઉડાડીએ છીએ, સાથે આપણે દાન પુણ્ય કરીએ છીએ, બીજી ઘણી એવી બાબતો છે એ આપણે જોતા હોય છે કે આ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે આપણને થતી જોવા મળે છે મિત્રો આ દિવસની અંદરનું દાન પુણ્ય જે આપણે કરીએ છીએ, જે કંઈ આપણે બીજાને મદદરૂપ થઈએ છીએ, તે ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને ખૂબ ચડિયાતું ગણવામાં આવે છે। મિત્રો આ જ દિવસે જે કોઈ વ્યક્તિ એ દાન કરે છે, સાચા જે મૂંગા જાનવર છે ને કંઈ પણ ખવડાવે છે અથવા તો કોઈ પણ એવી આધ્યાત્મિક બાબતો છે તે કરે છે, તો તેની આધ્યાત્મિકતામાં ખૂબ એ પરિવર્તન આપણને જોવા મળે છે અને પોતાનું આધ્યાત્મિક જીવન ખૂબ આગળ એ વિકસિત કરતું હોય છે। આપણે બીજી બાબત જોઈએ કે મકર સંક્રાંતિ એટલે મિત્રો જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે એને મકર સંક્રાંતિ કહીએ છીએ। અને મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર જે લગ્ન મુહૂર્ત છે, કોઈ પણ એવા બધા શુભ કાર્યો છે એ મકર સંક્રાંતિ પછી થતા હોય છે, કારણ કે મિત્રો પહેલાં આપણને કમૂરતા જોવા મળે છે અને મકર સંક્રાંતિ બાદ એ શુભ બધા દિવસો, આપણને પવિત્ર બધા દિવસો એ શરૂ થતા જોવા મળે છે। બીજું મિત્રો જોઈએ મકર સંક્રાંતિ વિશે એક બાબત સંકળાયેલી છે કે મહાભારતની અંદર જે ભીષ્મ પિતામહ હતા તેનું મૃત્યુ પણ, જે પોતાનું ઈચ્છા મૃત્યુ હતી તે પણ આ દિવસની અંદર થઈ હતી, મકર સંક્રાંતિની અંદર। તો બીજી બાબત મિત્રો આપણને આ જોવા મળે છે કે મકર સંક્રાંતિની અંદર જે આપણા ભીષ્મ પિતામહ છે, જે આપણા પિતામહ છે મહાભારતના, તો તેનું મૃત્યુ પણ આ જ ટાઈમે થયું હતું મકર સંક્રાંતિના નિમિત્તે। તો મિત્રો આવી રીતે ઘણી બધી આધ્યાત્મિક બાબત છે જે આપણે મકર સંક્રાંતિ વિશે આપણને જોવા મળતી હોય છે। તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ અને વિરામ લેતા પહેલાં મિત્રો એક નાનકડો અમથો સંદેશો આ વિડીયો મારફતે આજની જનરેશનના લોકોને કે મિત્રો જે આપણે કોઈ પણ તહેવાર માની લઈએ કે દિવાળી છે, મકર સંક્રાંતિ છે, હોળી છે, ધૂળેટી છે, ગમે પણ તહેવાર, તો તહેવારની અંદર આપણે આધ્યાત્મિકતા તરફ વળગી રહેવું જોઈએ। આધ્યાત્મિકતા સાથે સાથે આપણે કોઈકને મદદરૂપ થઈએ, કોઈકનો તહેવાર આપણે સારો બનાવીએ અથવા તો કોઈ પણ એવું સારું કાર્ય કરી જેથી આપણો તહેવાર એ સારો ઉજવી શકીએ। કોઈ પણ એવું આપણે કાર્ય કરવું જોઈએ, ના કે કોઈ આપણે સંકળાઈને તે વ્યસન આપણે કરવું જોઈએ। તો મિત્રો દરેક વ્યક્તિને એટલી અપીલ છે કે કોઈ પણ આ બધા તહેવાર છે, જો આ હાલ આપણે જોઈએ છીએ કે આ મકર સંક્રાંતિ છે, તો મકર સંક્રાંતિની અંદર પણ આપણે જે પતંગ ઉત્સવ છે, જે દાન પુણ્યનું કાર્ય છે, જે આધ્યાત્મિક કાર્ય છે તે આપણે કરવું જોઈએ। જે લોકો દારૂ પીવે છે, જે લોકો વ્યસન સાથે સંકળાયેલા છે, તેનાથી આપણે દૂર રહેવું જોઈએ તહેવારો નિમિત્તે, અને સાથે સાથે આપણે આપણી જિંદગી, આપણું જીવનમાંથીને પણ એ બધી વસ્તુને દૂર રાખવી જોઈએ। મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ। જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।